મોર્નિંગ જય મુરલીધર। જો આપણા વરસાદ પછીનો આ નજારો, એ મારે ગુલાબ ભાંગી નાખ્યું, રેતીની બાસકી પાડી નાખી અને પાણી પાણી થઈ ગયું, બધા એક પાણીનો ગણ કરી દીધો। ગામની નદી પાણીની આપણે જઈ ઓલી વાડી જોવા કેવો વરસાદ ત્યાં હે। આપણી વાડી જોતા જાય તી ખાયો ખાઓ ખડ થઈ ગયું। વરસાદ તો બહુ નામી હે અહીંયા ખાસ પાણીની જરૂર હતી, વરસાદ આવી ગયો હતી, વાંધો નહીં આવે। હવે એક પાણી જેટલું તો ગણ કરી જ ગયો વરસાદ। ગાડી સ્લીપ મારી ગઈ, પણ તો એને હાલવું નથી, ગાડીમાંથી જ બેસા છે, હાલીને ના જાય ક્યાંય। હાલો તો વાગી ગયા હે 2:45 અને પાછો વરસાદ આવી ગયો એકદમ ફૂલ। આ તેલના મૂળ દીધા પછી આમ પીંડિયા વળી જાય એવો મૂળ દેવાનો। હાલો તો આપણે બનાવી લઈ પીંડિયા, પછી આને આપણે તેલમાં તરશું। હાલો તો આપણે આ થઈ ગયા હે પીંડિયા એકદમ રેડી। હવે અહીંયા મૂકી દીધું છે આપણે તેલ, તો તેલ થઈ જાય એટલે આપણે આને તળવાના છે તેલમાં, પછી જરીક ઠરવા દઈએ, પછી મિક્સરમાં ભૂકો કરી અને ઘીને ગરમ કરી અને ભેરવી દેવાના, એટલે થઈ જાય આપણે મસ્તીના લાડુ। હાલો તો તેલ થઈ ગયું, આપણે કરી લઈ પીંડિયા। વરસાદ તો જો સારું છે, પીંડિયાને થોડી વાર એમ રહેવા દેવાના, પછી પડખું પીંડિયાનું ફેરવવાનું, એટલે એક બાજુ રાતા થઈ ગયું। હાલો તો આપણા થઈ ગયા છે પીંડિયા તરાઈને રેડી। હવે આને આપણે હે ને ઠરવા દે હું, પછી આપણે આને મિક્સરમાં ભેળી નાખવાનું, કઈને કાઢી અને જરીક તેલમાંથી ઠરે એટલે ફાડા કરી નાખશું, પછી એને ભેળી નાખશું। હવે તો અહીંયા બીજો ગાણો, તો આપણે બનાવી લીધો કે ભૂકો, હવે મિક્સરમાં ભેળી નાખે એટલે થઈ ગયો। એટલે હવે થાય ગરમ હોય તો દરેક મિક્સર ને બર પડે, થાય નહીં, પેલા થોડુંક જ નાખી બીજું આવી ગયું। તો આપણે બનાવી લીધો છે મિક્સરમાંથી ભેળીને ભૂકો। હવે આમાં આપણે મસ્ત ઘરનું ઘી અને ગર ભેરવી અને મસ્તીના લાડવા બનાવવાના છે। બધાય સાલું મેલ તીખું તીખું ને એવું ચટપટું ખાવાનું બનાવે, અમે મિષ્ટાન બનાવી। હાલો લાડવા થઈ ગયા રેડી, એકદમ ઘીમાં જાઓ લચપચતા લાડવા બનાવ્યા છે। હાલો જે કોઈને લાડવા ખાવા હોય ને તો